ગુડ મોર્નિંગ. ચાલો આપણે 14મું ચેપ્ટર ગાણિતિક તર્ક, ખૂબ સહેલા ચેપ્ટરમાં અને ખૂબ ઉપયોગી હોય એવું ગણિતનું ગ્રામર કહેવાય એવું ચેપ્ટર. એમાં છેલ્લે એક વિધાન કોને કહેવાય એ જોઈ ગયા હતા. કોને વિધાન કહેવાય? ટૂંકમાં જે વાક્ય કાં તો સત્ય કે અસત્ય હોય પરંતુ બંને ન હોય તેવા વાક્યોને વિધાન વાક્ય કહે છે. આટલું જ સાવ. કાં તો સાચું હોવું જોઈએ કાં તો ખોટું હોવું જોઈએ, બંને ન હોવું જોઈએ. એટલે કે ક્યારેક સાચું ક્યારેક ખોટું, કોઈ પરિસ્થિતિમાં સાચું કોઈ પરિસ્થિતિમાં ખોટું, કોઈ વ્યક્તિ માટે સાચું બીજી વ્યક્તિ માટે ખોટું. તો એવા વાક્યો વિધાન નથી. જે હંમેશા દરેક પરિસ્થિતિમાં દરેક સમયે દરેક સ્થળે સત્ય કે અસત્ય એની સત્યાર્થતા બદલાય નહીં એવા વાક્યને જ વિધાન કહેવાય. હવે વિધાનનું નિષેધ, નેગેશન. તો વિધાનનું નિષેધ એટલે આમ જોઈએ તો આપણે ગુજરાતી ભાષામાં, અંગ્રેજીમાં તમે લોકો નેગેશન, નેગેટિવ સેન્ટેન્સ બનાવતા જ હો છો. તો કેવા વાક્યોના વિધાન નિષેધ શું છે? આપેલ વિધાનની સત્યાર્થતાનો ઇનકાર કરવો. આપેલ વિધાનની સત્યાર્થતાનો ઇનકાર એટલે વિધાનનું નિષેધ. બસ આટલું. જેની સત્યાર્થતા હોય તે બદલી નાખવી તેને વિધાનનો નિષેધ કહે છે. સત્યાર્થતા એટલે સાચું હોય તો એને ખોટું છે એવા સ્વરૂપે લખો, ખોટું હોય તો તેને સાચું છે એવા સ્વરૂપે લખો. ત્યાર પછી હજી આગળ સંકેતો જોઈ લઈએ. કોઈ વિધાન પી હોય, વિધાનને સંકેત સ્મોલ પી, ક્યુ, આર એવા સંકેત વડે દર્શાવાય. વિધાન કોઈ પી આપેલું હોય, સ્મોલ પી ના નિષેધ ને આવા સંકેત વડે એને વાંચશું. નિષેધ પી અથવા નોટ પી અથવા નેગેશન ઓફ પી. વિધાન કોઈ આપેલું છે, પી એટલે કે કોઈ વિધાન, જે આપણે વિધાન કોને કહેવાય જોઈ ગયા. એક વાક્ય છે એમ સમજી લ્યો, વિધાન છે. આ વિધાન એનું નિષેધ છે ને આવા સંકેત વડે દર્શાવીશું. શું વાંચશું આને? તો એક તો ગુજરાતીમાં નિષેધ પી અથવા નોટ પી અથવા નેગેશન ઓફ પી એટલે કે વિધાનનું નિષેધ. વિધાનનું નિષેધ એટલે નેગેશન ઓફ સ્ટેટમેન્ટ. એવી જ રીતે વિધાન ક્યુ હોય તો એના નિષેધનો સંકેત નિષેધ ક્યુ. આર વિધાન હોય, વિધાન આર ના નિષેધ આર વડે દર્શાવીશું. સત્યાર્થતા. જો વિધાન પી સત્ય હોય તો નિષેધ પી અસત્ય થાય અને વિધાન પી અસત્ય હોય તો એનું નિષેધ પી સત્ય બને. બીજી રીતે કોષ્ટકમાં એટલે કે જોઈ લઈએ. કોષ્ટક સત્ય, અહીંયા કોઈ વિધાન છે, આ એનું નિષેધ છે. જો વિધાન પી સત્ય હોય, વિધાન પી સાચું હોય તો એનું નિષેધ સી અસત્ય થઈ જાય. જો વિધાન પી અસત્ય હોય તો એનું નિષેધ સત્ય થઈ જાય. આ જે લખ્યું છે એ જ અહીં કોષ્ટકમાં લખેલું છે. પાકું નથી કરવાનું, સમજવાનું. શું આવી રીતે સમજો. વિધાન પી સત્ય હોય તો એનું નિષેધ અસત્ય થાય, વિધાન પી અસત્ય હોય તો એનું નિષેધ સત્ય થઈ જાય છે. પી આવું હોય તો એનું નિષેધ આ પ્રકારે થઈ જાય છે. બરાબર છે? ત્યાર પછી ઉદાહરણ. દાખલા તરીકે જોઈએ એકાદ. કોઈ એક વિધાન લઈએ. તો વિધાન પી કોઈ પણ એક વિધાન લખી નાખીએ. જેમ કે
બે યુગ્મ સંખ્યાનો સરવાળો યુગ્મ સંખ્યા છે. તો આ સત્ય વિધાન છે. કૌંસમાં લખી નાખજો ટી. સત્ય વિધાન છે. વિધાન જ છે, સાચું ખોટું નહીં. હવેથી વિધાન જ આવશે. જે બે યુગ્મ સંખ્યા, બે બેકી સંખ્યા લઈએ તેનો સરવાળો બેકી સંખ્યા મળે. સાચું છે, વિધાન છે. તો તેનું નિષેધ શું લખવું? તો તેનું નિષેધ એટલે કે નિષેધ પી આવો સંકેત લખાય. બે યુગ્મ સંખ્યાનો સરવાળો યુગ્મ સંખ્યા નથી. બસ આટલું એનું નિષેધ થયું. અથવા હજી શબ્દ બીજો આમને લખતા જાય, બે યુગ્મ સંખ્યાનો સરવાળો યુગ્મ સંખ્યા છે તે સત્ય નથી, એવું શબ્દ મૂકી શકાય. અથવા હજી આગળ, એ સત્ય નથી કે બે યુગ્મ સંખ્યાનો સરવાળો યુગ્મ સંખ્યા મળે. આવી રીતે વિધાનનું નિષેધ ઘણી રીતે લખાય. પણ નિષેધ લખતી વખતે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. કોઈ વિધાન હોય એનું નિષેધ કરો તો પાછું એનું જ વિધાન આવી જાય. એટલે કે ફરીથી આનું નિષેધ કરો, આ અસત્ય વિધાન છે, એનું નિષેધ કરો તો ફરીથી સત્ય વિધાન થઈ જાય. ત્યાર પછી સાદું વિધાન. જે વિધાનને બે વિધાનોમાં વિભાજિત ન કરી શકાય તેવા વિધાનને સાદું વિધાન કહે છે. શું છે? જે વિધાનને બે કે બેથી વધુ વિધાનોમાં વિભાજિત ન કરી શકાય તેવા વિધાનને સાદું વિધાન કહે છે. એનો દાખલા તરીકે તો આ વિધાન છે એ સાદું વિધાન જ છે. બે વિધાનોમાં વિભાજિત ન થઈ શકે. અગાઉ સ્વાધ્યાય આપણે 14.1માં જેટલા વિધાન જોઈ ગયા હતા એ પણ બધા સાદા વિધાન જ હતા, સંયુક્ત વિધાન. તો આના જેવી બે કે બેથી વધુ વિધાનોથી બનેલા વિધાનોને સંયુક્ત વિધાન કહે છે. નામ જ ઉપરથી યાદ રહી જાય એમ છે. સંયુક્ત શબ્દનો આપણે ગુજરાતીમાં જ્યાં જ્યાં ઉપયોગ કરીએ એના ઉપરથી જ સમજાઈ જાય. બે કે બેથી વધુ વિધાનોથી બનેલા વિધાનને સંયુક્ત વિધાન કહે છે. દાખલા તરીકે એકાદ ઉદાહરણ પહેલાં લખીએ, એક પહેલાં હજી ચોખવટ કરીએ. અહીં મૂળ વિધાનોને મૂળ એટલે બે કે બેથી વધુ જે વિધાનો છે એ જેનાથી જોડ્યા છે તેવા વિધાનને ઘટક વિધાન કહે છે. કેવા વિધાનને? મૂળ વિધાન અથવા તો સાદા વિધાનને. બે કે બેથી વધુ સાદા શબ્દ મૂકી દઈએ એટલે નીચેનું બે કે બેથી વધુ સાદા વિધાન એટલે આ પ્રકારના વિધાન હોય એવા વિધાનોથી બનેલા વધુ વિધાનોને સંયુક્ત વિધાન કહે છે. અહીં સાદા વિધાનોને ઘટક વિધાન કહે છે. ઘટક વિધાન શબ્દ પણ યાદ રાખી લ્યો. સંયુક્ત વિધાન કોને કહે છે? સાદું વિધાન કોને કહે? જેમ કે આ વિધાન સાદું વિધાન છે. રામાનુજન ગણિતશાસ્ત્રી છે, સાદું વિધાન છે. 2 + 5 = 7 સાદું વિધાન છે. એને બે કે બેથી વધુ વિધાનોમાં વિભાજિત ન કરી શકાય. પરંતુ ઘણા વિધાનો એવા છે કે જેને બે કે બેથી વધુ વિધાનોમાં વિભાજિત કરી શકાય. દાખલા તરીકે ચતુષ્કોણને ચાર બાજુઓ અને ચાર ખૂણાઓ હોય છે.
અથવા ત્રિકોણનું ઉદાહરણ, ત્રિકોણને 3 બાજુ ને 3 ખૂણા હોય છે, તો આ સંયુક્ત વિધાન છે. એના ઘટક વિધાનો પી અને ક્યુ નામ આપી છે. પી તો કયા બે વિધાનોથી બનેલું છે? તો એક લખું છું, ચતુષ્કોણને 4 બાજુઓ હોય છે. સાચું છે, આ પણ એક વિધાન છે. ક્યુ ચતુષ્કોણને 4 ખૂણાઓ હોય છે. આ બે વિધાનો છે એને અને દ્વારા જોડેલું છે. અને કે ઘણી વખત અથવાથી પણ જોડી શકાય છે. અને કે અથવા જેવા શબ્દો બીજા પણ ઘણા શબ્દો છે કે એનાથી બે કે બેથી વધુ વિધાનોને જોડેલું હોય, એનાથી બનેલું હોય એવા વિધાનને સંયુક્ત વિધાન કહે છે. સામાન્ય રીતે સંયુક્ત વિધાન એ બે કે બેથી વધુ સાદા વિધાનોને અને અથવા જેવા શબ્દોથી જોડાયેલું હોય છે. શું સંયુક્ત વિધાન? સામાન્ય રીતે આ સંયુક્ત વિધાન છે. દાખલા તરીકે એટલે સંયુક્ત વિધાન એવું જ લખજો. સંયુક્ત વિધાન છે કોઈ પણ હોય તો આવા અને કે અથવા જેવા શબ્દો વડે જોડાયેલા હોય છે. સંયુક્ત વિધાન છે બે વિધાન હોય એને શેના વડે જોડાયેલું હોય? અને કે અથવા જેવા શબ્દો વડે જોડાયેલા હોય છે. બીજા પણ શબ્દો છે, આગળ જતાં જોતા જશું. બે કે બેથી વધુ વિધાનો શબ્દ ફરીથી સાદું વિધાન કોને કહેવાય? બે કે બેથી વધુ વિધાનોમાં વિભાજિત ન કરી શકાય. ધારો કે આ જ વિધાન છે, બે યુગ્મ સંખ્યાનો સરવાળો યુગ્મ સંખ્યા છે, એના હવે બે વિધાન નહીં બને. બે વિધાન બનાવવા જાવ તો અર્થ વગરનું થઈ જશે. તો એવા વિધાનો છે એ સાદા વિધાન કહેવાય. પણ ઘણા વિધાનો એવા હોય કે બે કે બેથી વધુ વિધાનોથી જોડાયેલા હોય અથવા તો એમાં વિભાજિત કરી શકાતા હોય. હા, હજી બીજી વ્યાખ્યા સંયુક્ત વિધાનની. જે વિધાનને બે કે બેથી વધુ વિધાનોમાં વિભાજિત કરી શકાય તેવા વિધાનને સંયુક્ત વિધાન કહેવાય. શું? ફરીથી, બે કે બેથી વધુ સાદા વિધાનોથી બનેલા વિધાનને સંયુક્ત વિધાન કહેવાય. અથવા બીજી રીતે, જે વિધાનને બે કે બેથી વધુ સાદા વિધાનોમાં વિભાજિત કરી શકાય તેવા વિધાનને સંયુક્ત વિધાન કહેવાય. જેમ કે આ એક વિધાન છે, એને આપણે બે વિધાનોમાં વિભાજિત કર્યું એટલે એ સંયુક્ત વિધાન છે એમ કહેવાય. અથવા તો સંયુક્ત વિધાન છે એ આ બે સાદા વિધાનોને અને દ્વારા જોડીને બનાવેલું છે. સંયુક્ત વિધાન સામાન્ય રીતે અને કે અથવા જેવા શબ્દોથી જોડાયેલું હોય છે. હવે ત્યાર પછી સ્વાધ્યાય શરૂ કરીએ. ઘટક વિધાનો કોને કહે છે? તો સાદા વિધાનોને, જે સંયુક્ત વિધાન જેનેથી જોડીને બનાવ્યું એવા સાદા વિધાનને ઘટક વિધાન કહે છે. ચાલો હવે સ્વાધ્યાય ઝડપથી આટલું યાદ રાખી લ્યો. સત્યાર્થતાનો ઇનકાર કરવાથી મળતા વિધાનને, લીટામાં જે બધું લખ્યું છે એ લખી નાખજો અથવા ત્યાં બોર્ડમાં લખું છું એ લખી શકશો તમે. ફરીથી ટૂંકમાં, વિધાનનું નિષેધ એટલે ટૂંકમાં કહીએ તો સત્યાર્થતાનો ઇનકાર, સત્યાર્થતા બદલવી. એટલે ફરીથી તેનો સંકેત, વિધાન પી ના નિષેધનો સંકેત આવી રીતનો છે. પછી સત્યાર્થતા વાત કરીએ. વિધાન પી હોય એનું નિષેધ શું જોવા મળે? તો વિધાન જો સત્ય હોય તો એનું નિષેધ અસત્ય થઈ જાય, અસત્ય હોય તો સત્ય થઈ જાય. આ એક કોષ્ટક યાદ રાખી લેજો.
વાંચવાનું આવી રીતે છે, વિધાન પી સત્ય હોય તો એનું નિષેધ અસત્ય થાય, વિધાન પી અસત્ય હોય તો એનું નિષેધ સત્ય થાય. ત્યાર પછી સાદું વિધાન કોને કહેવાય? જે વિધાનને બે કે બેથી વધુ વિધાનોમાં વિભાજિત ન કરી શકાય, વિભાજિત કરવા જાવ તો અર્થ વગરનું થઈ જાય અથવા વિધાન જ ન રહે, તેવા વિધાનને સાદું વિધાન કહે છે. પછી નામ એવા જ ગુણ છે, સંયુક્ત વિધાન કોને કીધું? તો બે રીતે વ્યાખ્યા બોલ્યા હતા. એક પેલી, બે કે બેથી વધુ વિધાનોને અને કે અથવા જેવા શબ્દોથી જોડી અને મળતા વિધાનને સંયુક્ત વિધાન કહેવાય. અથવા જે વિધાનને બે કે બેથી વધુ વિધાનોમાં વિભાજિત કરી શકીએ તેવા વિધાનને સંયુક્ત વિધાન કહેવાય. જે સાદા વિધાનોથી બનેલું હોય એને ઘટક વિધાન કહે છે. ઓકે, તો ચાલો હવે સ્વાધ્યાય. ચૌદ પોઈન્ટ બે સાવ સહેલું છે. પેલો દાખલો નિષેધ લખવાનું છે. આપેલ વિધાનો છે, વિધાનો જ આપેલા છે, વિધાનોના નિષેધ લખો. ગ્રામર છે એટલે સમજી લઈએ. જો 14.1માં વાક્ય લખેલા હતા, વાક્ય છે એ વિધાન છે કે નહીં એવું કીધું. જે સાચું છે કે ખોટું છે જે કહી શકીએ એને જ વિધાન કહેવાય. હવે વિધાન આપેલા છે, એનું નિષેધ લખવાનું છે. નિષેધ એટલે સત્યાર્થતા બદલવાની છે. તો પેલું વિધાન, વિધાનને હું સંકેત પી નામ આપી દઉં છું. વિધાન પી છે, ચેન્નાઈ તમિલનાડુનું પાટનગર છે. ચેન્નાઈ તમિલનાડુનું પાટનગર છે. તેનું નિષેધ, નિષેધ એટલે આપણે આવી રીતે કંઈક લખી શકીએ. શું કહેશું? તો ચેન્નાઈ એ તમિલનાડુનું પાટનગર નથી. બીજી રીતે લખવું હોય તો એકાદ બે દાખલા જુદી જુદી બધી રીતે લખીએ, કારણ કે MCQ છે. નીચે ઓપ્શન છે, ઓપ્શન આવો ન હોય એને બદલે બીજો પણ આપેલો હોય. ચેન્નાઈ એ તમિલનાડુનું પાટનગર છે તે સત્ય નથી. અથવા હજી અન્ય રીતે હજી પણ લખી શકાય. નિષેધ પી એ સત્ય નથી કે ચેન્નાઈ એ તમિલનાડુનું પાટનગર છે. અહીંથી જે છે એમનેમ જ આગળ સત્ય નથી એવું લખી શકો, પાછળ સત્ય નથી, અથવા તો સત્યાર્થતા બદલી નાખો. પાટનગર છે તો નથી એવું કહી દીધું. ત્રણ રીતે લખી શકો. વિકલ્પ MCQ આપ્યો હોય તો ત્રણમાંથી જે લખ્યું હોય તે તમારો વિકલ્પ સાચો વિકલ્પ કહેવાય. આનું નિષેધ લખવું હોય ત્યારે. આવી જ રીતે મહારાષ્ટ્રનું પાટનગર મુંબઈ છે, નિષેધ બનાવો. તો મુંબઈ એ મહારાષ્ટ્રનું પાટનગર નથી. એ સત્ય નથી કે મુંબઈ એ મહારાષ્ટ્રનું પાટનગર છે. મુંબઈ એ મહારાષ્ટ્રનું પાટનગર છે તે સત્ય નથી. આવી જુદી જુદી રીતે લખી શકાય. ત્યાર પછી બીજું, આવી રીતે દરેક વિધાનને તમે ત્રણ રીતે લખી શકો. અમુક વિધાન તમે લખજો જ. √2 સંકર સંખ્યા નથી. એટલે આપણે સીધો જવાબ શરૂ કરીએ. વિધાન પી √2 સંકર સંખ્યા નથી. જોકે એક એક્ઝામ્પલમાં આવી ગયું છે, આપણે કહી દઈએ. આર છે એ સંકર સંખ્યા ઝેડનો ઉપગણ છે. એટલે કે આરમાં જેટલી સંખ્યા આવે એ સંકર સંખ્યા કહેવાય. સંકર સંખ્યામાં વધારાની સંખ્યાઓ પણ આવે જે કાલ્પનિક સંખ્યાઓ કહેવાય છે. એવી એ ચેપ્ટરમાં તમે જોશો. એટલે સાચું છે ખોટું એ કેવું હોય તો √2 છે એ આરમાં આવે છે, આરમાં આવે છે એટલે ઝેડમાં છે એટલે સંકર સંખ્યા કહેવાય. એકચ્યુઅલી આ ખોટું વિધાન છે. બરાબર છે. સત્યાર્થતા લખવી હોય તો એ તેના નિષેધ
આપણે આટલી રીતે લખી શકીએ, નિષેધ પી, અથવા પાછું લખજો નિષેધ પી, અથવા પાછું લખશો નિષેધ પી. 3 રીતે બોલો. તો સૌ પ્રથમ તો સાવ સહેલું, √2 એ સંકર સંખ્યા છે. બરાબર, √2 એ સંકર સંખ્યા છે. તો એ સાચું થઈ ગયું. પહેલાં ખોટું હતું તો હવે સાચું થઈ ગયું. અથવા √2 સંકર સંખ્યા નથી, તે સત્ય નથી. તે સત્ય નથી. અથવા આગળ સત્ય નથી એ શબ્દ ઉમેર્યું, એ સત્ય નથી કે √2 સંકર સંખ્યા નથી. આવી રીતે બધામાં આવી રીતે જવાબ લખતા જાઓ, ફેરવતા જાઓ. ધ્યાન રાખો, નિષેધ કરો ત્યારે એવું નિષેધ કરવાનું છે કે નિષેધનું નિષેધ કરો તો મૂળ વિધાન થઈ જવું જોઈએ. તમારે એમાં ડાયું નથી થવાનું. એટલે કે ધારો કે આવું વિધાન લખ્યું છે કે મુંબઈ એ ગુજરાતનું પાટનગર છે, તો તમારે એટલું લખવાનું છે એનું નિષેધ વખતે મુંબઈ એ ગુજરાતનું પાટનગર નથી, અથવા મુંબઈ એ ગુજરાતનું પાટનગર છે તે સત્ય નથી. ડાયું નથી થવાનું. એટલે કે તમારે ગાંધીનગર શબ્દ કે એવો ગુજરાતને બદલે મહારાષ્ટ્ર કે એવો શબ્દ ફેરવી નથી નાખવાનો, કારણ કે એનું પાછું નિષેધ કરીએ ત્યારે મૂળ વિધાન આવી જવું જોઈએ. એક વખત વાક્ય બદલી નાખો તો પાછું નિષેધ કરવા જાઓ તો મૂળ જવાબ આવશે નહીં. નિષેધનું નિષેધ પાછું હતું એનું થઈ જાય એવી રીતે નિષેધ કરજો. એટલે કંઈ જ નથી, બસ આ 3 શબ્દ જ ધ્યાનમાં રાખો. આ 3 જ તમારે મૂકવાના છે. સૌ ટૂંકી વાત કરીએ તો વિધાન આપેલું છે ત્રીજામાં, હજી જોઈએ. વિધાનને પી, ક્યુ, આર એવા સ્મોલ સંકેતો વપરાય. હાલો બદલી જ નાખીએ, વિધાન ક્યુ કહી દઈએ. બધા ત્રિકોણો એ સમબાજુ ત્રિકોણ નથી. બધા ત્રિકોણો એ સમબાજુ ત્રિકોણ નથી. તેનું નિષેધ લખવું છે. હવે ક્યુ વિધાન છે તો એનું નિષેધને આવા સંકેત વડે દર્શાવી. આર લખ્યું હોય તો નિષેધાર, નોટ આર. હું વચાય નિષેધ ક્યુ અથવા નોટ ક્યુ અથવા નેગેશન ઓફ ક્યુ. જનરલી નિષેધ ક્યુ અથવા નોટ ક્યુ બે વિદ્યાર્થીઓ વધારે બોલતા હોય. તો બસ આમ જ બધા ત્રિકોણો સમબાજુ ત્રિકોણો છે. એક શબ્દ ફેરફાર. અથવા બીજી રીતે બધા ત્રિકોણો એ સમબાજુ ત્રિકોણ નથી, તે સત્ય નથી. આ ઉમેરી દો. અથવા આગળ સત્ય નથી એવી રીતે લખી શકો. ચોથું સાવ સહેલું સ્વાધ્યાય છે, બધાને આવડી જાય એવું છે. ચોથું 2 એ 7 કરતાં મોટી સંખ્યા છે. વિધાન ધારો કે આર નામ આપી, 2 એ 7 કરતાં મોટી સંખ્યા છે. સાચું કે ખોટું? વિધાન છે એટલે 2માંથી એક જવાબ તો આપણે આપી જ શકતા હોય, બરાબર? તો 2 એ 7 કરતાં મોટી સંખ્યા છે. સત્યાર્થતા એક છે. જો હું આમાં થોડું જાણકારી વધારાની મૂકતો જાઉં છું, જેમ કે સંકેત મૂકતા જઈએ છીએ જુદા જુદા, એ તમારી જાણકારી માટે. પૂછ્યું નથી કે સંકેતમાં લખો, પણ આવી રીતે લખી શકાય તો આપણે આગળ જતા હજી સ્વાધ્યાય અને JEEમાં જઈએ ત્યારે થોડું ઇઝી પડશે. સત્યાર્થતા પણ કહેતા જઈએ છીએ. તેનું નિષેધ તો આરનું નિષેધ નિષેધાર વડે દર્શાવાય. તો 2 એ 7 કરતાં મોટી સંખ્યા નથી. અથવા 2 એ 7 કરતાં મોટી સંખ્યા છે તે સત્ય નથી. હજી ત્રીજી રીતે એ સત્ય નથી કે 2 એ 7 કરતાં મોટી સંખ્યા છે. તમે જોઈ શકશો
કે આ એફ હતું તો એની સત્યાર થતાં બદલી ગઈ છે, હવે ટી થઈ ગયું છે. આવી જ રીતે પાંચમું વિધાન તમને બનાવવા આપી દઉં છું. સાવ સહેલું છે. ત્યાર પછી બીજો એક્ઝામ્પલ, પરસ્પર નિષેધ છે કે નહીં તે કહેવાનું છે. પરસ્પર નિષેધ એટલે બબે વિધાનો આપેલા છે. પહેલાંનું નિષેધ કરીએ તો બીજું થાય છે કે નહીં, અથવા તો બીજાનું નિષેધ કરીએ તો પહેલું થઈ જાય કે નહીં. જો એમ થઈ જતું હોય તો એકાબીજાના નિષેધ વિધાન છે એમ કહેવાય. એક્ઝામ્પલ બીજો, બીજામાં પહેલું વિધાન બે આપ્યા છે. સંખ્યા એક્સ એ સમય સંખ્યા નથી. સંખ્યા એક્સ એ સમય સંખ્યા નથી. બીજું, સંખ્યા એક્સ એ અસમય સંખ્યા આવી રીતના બે વિધાન છે. પરસ્પર નિષેધ છે કે નહીં તે કહેવાનું છે. આ બીજું વિધાન. અહીં નિષેધ પી લખીએ તો એ શું થાય? વિધાન પીનું નિષેધ. સંખ્યા એક્સ એ સમય સંખ્યા છે. સંખ્યા એક્સ એ સમય સંખ્યા છે એટલે સંખ્યા એક્સ એ અસમય સંખ્યા નથી. સમય સંખ્યા હોય એ અસમય સંખ્યા ન હોય એમ કહી શકીએ, બરાબર? અસમય સંખ્યા નથી. સાવ સિમ્પલ છે. જો આ સમય સંખ્યા નથી એનું નિષેધ કર્યું તો સમય સંખ્યા છે. સમય સંખ્યા છે એ અસમય સંખ્યા નથી એમ તો કહી જ શકીએ. જે બીજું વિધાન ક્યુ છે. તેથી પી અને ક્યુ પરસ્પર નિષેધ વિધાનો છે. સાવ સહેલું. પરસ્પર નિષેધ એટલે પીનું નિષેધ કરો તો ક્યુ થાય. એવી જ રીતે જો તમે બીજી રીતે ગણતો ક્યુનું નિષેધ કરો, ક્યુ લખવાનું, એનું નિષેધ લખો, નિષેધ કરો તો પી આવી જવું જોઈએ, તો પરસ્પર નિષેધ છે એમ કહેવાય. આવી જ રીતે ફરીથી બીજો એક્ઝામ્પલ તમે લખી નાખજો. બે વિધાનો આપ્યા છે, એકને પી ને ક્યુ નામ આપી દો. પછી એક વિધાનનું નિષેધ કરો એટલે બીજું વિધાન આવી જાય છે, તેથી પરસ્પર નિષેધ વિધાનો છે, બરોબર? તો હવે ત્યાર પછી ત્રીજો એક્ઝામ્પલ સાવ સહેલું છે. પહેલાં જાતે બનાવો. જો કાંઈ જરૂર જણાય તો પાછળ જવાબ આપેલ છે ટેક્સ્ટ બુકમાં, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો સમજવા માટે. ખરેખર ખૂબ સહેલું સ્વાધ્યાય છે. જેડબલી માટે પણ વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટર છે એ માર્ક્સ લેવાનું ચેપ્ટર ગણાય છે. માર્ક્સ મોટાભાગે વિદ્યાર્થીઓને આના જેડબલીના આવી જ જતા હોય છે, એવું સરળ ચેપ્ટર છે. સંયુક્ત વિધાનના ઘટક વિધાનો શોધો. સંયુક્ત વિધાન આપ્યું છે, ઘટક વિધાનો શોધો. પછી તે સત્ય છે કે અસત્ય તે જણાવો. તે સત્ય કે અસત્ય છે તે જણાવો. શું છે? સંયુક્ત વિધાન આપેલું છે, એના ઘટક વિધાનો આપણે લખવાના છે. તો આપેલ સંયુક્ત વિધાન પહેલાં એમ લખશું. પહેલું આપેલ સંયુક્ત વિધાન શું આપેલું છે? 3 એ અવિભાજ્ય સંખ્યા છે અથવા અયુગ્મ સંખ્યા છે. 3 એ અવિભાજ્ય સંખ્યા છે અથવા અયુગ્મ
સંખ્યા છે। ચાલો, આ સંયુક્ત વિધાન આપેલું છે, તેના ઘટક વિધાનો લખવા છે। પી અને ક્યુ બે વિધાનોથી બનેલું છે એટલે બે ઘટક વિધાનો થશે। ઘણી વખત ત્રણ વિધાનોની બનેલું હોય સંયુક્ત વિધાન એ શું હોય, બે કે બેથી વધુ વિધાનો, એટલે ક્યારેક ત્રણ વિધાનોથી બનેલું હોય તો એના છૂટા પાડો એટલે કે ઘટક વિધાનો ત્રણ થાય। અત્યારે બે વિધાનો, ક્યાં બે વિધાનોથી બનેલું છે, તો અને કે અથવા જેવા શબ્દોથી જોડાયેલા હોય છે। તો સિમ્પલ છે, અને કે અથવાથી બનેલા હોય છે। તો પહેલું વિધાન તો સિમ્પલ જ છે, 3 એ અવિભાજ્ય સંખ્યા છે। હજી ગ્રામરની શરૂઆત કરીએ છીએ, જેમ કે ઇંગ્લિશમાં એ અને ધ શીખતા હોય એવું જ છે। હજી આપણે વિધાન એ કેવી રીતે જોડાય છે, કેવી રીતે છૂટા પડે છે, એનું નિષેધ શું થાય એટલું શીખીએ છીએ। પછી એમાં ધીમે ધીમે આગળ વધશું। ક્યુ તો ઘણા એટલું લખી નાખે અયુગ્મ સંખ્યા છે, એટલું નહીં, એ કોના માટે છે, તો 3 માટે લાગુ પડે છે। આ અયુગ્મ સંખ્યા છે એ કોના માટેની વાત થઈ, 3 માટે, 3 માટે જ બે વાત છે, અવિભાજ્ય છે ને અયુગ્મ છે। એટલે બીજું વિધાન જ્યારે છૂટા પાડો ત્યારે એને આખું લખવાનું છે, જોડો ત્યારે અમુક કોમન શબ્દ નીકળી જતું હોય। ગુજરાતી ભાષામાં આપણે એમ ઉપયોગ કરતા જ હોય છે। રમેશ રમે છે અથવા ભણે છે, એટલે રમેશ માટે જ બે વાત છે, એટલે રમેશ રમે છે અને રમેશ ભણે છે, એવા બે શબ્દો, બે વાક્યો છે, બે વિધાન। ક્યુ 3 એ અયુગ્મ સંખ્યા છે। સત્યાર્થતા એટલે હવે આ વિધાન એ સાચું છે, 3 અવિભાજ્ય સંખ્યા છે, બીજું પણ સાચું છે, પહેલું સાચું છે, બીજું સાચું છે, અથવાથી જોડાયેલું છે। હવે અથવાવાળા વાક્યમાં બે સાચા હોય તોય સાચું ગણાય, બેમાંથી એક સાચું હોય અને વચ્ચે અથવા આવતો હોય તો પણ સાચું કહેવાય, ધ્યાન રાખજો। તો ચાલો સત્યાર્થતા, પી અને ક્યુ બંને સત્ય વિધાન છે, તેથી સંયુક્ત વિધાન અથવાથી જોડાયેલ સંયુક્ત વિધાન સત્ય છે। શું ધ્યાન રાખવાનું છે, એક સાચું ને એક ખોટું હોત તો પણ સત્ય કહેવાય, કારણ કે અથવા છે। જેમ કે આપણે વ્યવહારમાં ઘણી વખત ઉપયોગ કરતા હોય અથવા શબ્દ, મહેમાન આવે દાખલા તરીકે, તો આપણે ઉદાહરણથી જો એક સમજી લઈએ, મહેમાન આવે તો આપણે કહીએ ચા પીશો અથવા કોફી પીશો, ચા અથવા કોફી એમ આપણે સલાહ કરતા હોય। અથવા એટલે પછી તમે બેમાંથી એક આપો તો પણ તમે સત્ય છો, તમે વ્યવહારિક રીતે કંઈ ખોટા નથી પીડ્યા એવું સાબિત થઈ ગયું કહેવાય છે, બરાબર ને। પછી બીજું આવી જ રીતે હજી લખી નાખશું। બીજું શું છે, બધા પૂર્ણાંકો ધન અથવા ઋણ છે। ચાલો એક બીજું, તમે મિત્રોને કહી શકો કે હું તને 1 રૂપિયો આપીશ અથવા 100 રૂપિયા આપીશ, પછી એક આપો તમે ખોટા ન કહેવાય, કારણ કે વચ્ચે અથવા શબ્દ તમે બોલ્યા છો। બીજું સંયુક્ત વિધાન આપ્યું છે, ક્યુ સંયુક્ત વિધાન છે એ પહેલાં લખીએ। બધા પૂર્ણાંકો ધન અથવા ઋણ છે, બધા પૂર્ણાંકો ધન અથવા ઋણ છે, વચ્ચે અથવા શબ્દ છે, હું જાણી જોઈને જ અમુક જગ્યાએ અંડરલાઈન કરું છું। તો ઘટક વિધાનો એટલે છૂટા પાડીએ આપણે, પેલું પી લખીએ અને બીજું ક્યુ લખીએ। પહેલાં તમે બોલો, પી કોણ, તો કે બધા પૂર્ણાંકો ધન છે,
ક્યુ બધા પૂર્ણાંકો ઋણ છે. ખાલી ઋણ કેમ લખતા નહીં હો. ધન અને ઋણ કોના માટે વાત છે? બધા પૂર્ણાંકો માટે. તો આ બે વિધાનો થયા. પહેલું પણ ખોટું છે, ધ્યાન રાખો, બધા પૂર્ણાંકો ધન ન હોય. બીજું પણ ખોટું છે, બધા પૂર્ણાંકો ઋણ ન હોય. સત્યાર્થતાની વાત કરીએ તો પી અને ક્યુ બંને અસત્ય છે. તેથી અથવા થી જોડાયેલ સંયુક્ત વિધાન અસત્ય છે. બંને ખોટા છે. મહેમાનને પૂછ્યું ચા અથવા કોફી શું લેશો? પછી બેમાંથી એક આપવું પડે. ન આપો એમ ન હાલે. પછી મહેમાન કે ચા આપો અને પછી તમે કાંઈ ન દો તો એ ન ચાલે. તો એ જ પ્રકારનું થયું. બે અસત્ય છે એટલે આખું અથવાવાળું વિધાન છે, અથવાથી જોડાયેલું સંયુક્ત વિધાન છે એ અસત્ય બન્યું છે. એવી જ રીતે અને માટે વિચારી જુઓ તો અને શબ્દ હોય તો આમાં કે બીજા અમુક વિધાનોમાં અને હોય ત્યારે બંને સાચા હોય તો જ સાચું કહેવાય. બરાબર છે. આપણે જોઈએ હવે એક પછી એક આગળ વધતા જશું, બધું ક્લિયર થતું જશે. સંયુક્ત વિધાન એક સંયુક્ત વિધાન છે. 100 એ 3, 11 અને 5થી વિભાજ્ય છે. 100 એ 3, 11 અને 5થી વિભાજ્ય છે. ચાલો ઘટક વિધાનો લખો. એક કામ કરો, તમે વિડીયો પોઝ કરી દો, PQR લખી જ નાખો. 3 વિધાનોથી બનેલું છે. કેવા 3 વિધાનો? તો એ 3 વિધાનો લખો, પછી સત્યાર્થતા લખો, પછી આ વિડીયો પ્લે કરજો. પહેલાં વિડીયો પોઝ કરીને લખી નાખો. ચાલો હવે પી 100 એ 3 વડે વિભાજ્ય છે અથવા 3થી વિભાજ્ય છે. એક આ વિધાન. બીજું 100 એ 11થી વિભાજ્ય છે. અહીંયા 11 છે, ડબલ લીટા નહીં. અને 100 એ 5થી વિભાજ્ય છે. સાચા ખોટાની વાત કરીએ. પહેલું ખોટું છે, અસત્ય છે હંમેશા. બીજું 100 એ 3થી વિભાજ્ય, અસત્ય છે. 100 એ 5 વડે નિશેષ ભાગી શકાય છે, વિભાજ્ય છે, સત્ય છે. હવે અહીંયા અને નીચે મેં અંડરલાઈન કરેલી છે, અથવા નથી, અનેથી જોડાયેલું છે. તો શું સત્યાર્થતા લખશું? તો PQ અને R અહીં R અસત્ય છે. એક જ P અને Q બંને અસત્ય છે. તેથી હવે એક લખી નાખજો લીટી તમે. તેથી અનેથી જોડાયેલ સંયુક્ત વિધાન અસત્ય છે. સત્ય ક્યારે રહે? તો અનેથી જોડાયેલા વિધાનો બધા જ સત્ય હોય ત્યારે. એક નોંધ લખી નાખજો. અનેથી જોડાયેલ સંયુક્ત વિધાન ત્યારે જ સત્ય બને કે જ્યારે ઘટક વિધાનો બધા સત્ય હોય. એવી જ રીતે બીજી નોંધ, અથવાવાળા વિધાન માટે જ્યારે ઘટક વિધાનો બધા જ અસત્ય હોય, ઘટક વિધાનો બધા જ બંને કે બધા અસત્ય હોય તો અથવાથી જોડાયેલ સંયુક્ત વિધાન અસત્ય હોય. અથવામાં બે ખોટા હોય તો જ ખોટું, સત્યમાં બંને સાચા હોય તો જ સાચું, બાકી ખોટું કહેવાય. બરાબર છે? તો એક સરસ મજાનું સ્વાધ્યાય છે, ચેપ્ટર છે. આટલો ફરીથી રિવિઝન કરી નાખજો. અને સ્વાધ્યાય ટેક્સ્ટ બુક લઈ અને ફરીથી 14.14માં ચેપ્ટરમાં 14.1 અને 14.2 ટેક્સ્ટ બુકમાંથી પાછું રિવિઝન કરી જજો. ટેક્સ્ટ બુકમાંથી એટલે કે એનું બધું જ આગળ લખેલું છે, બધું વાંચી સમજી જાજો. નેક્સ્ટ લેક્ચરે આપણે આનાથી આગળ વધીશું. ઓકે, થેન્ક યુ.